વડાલી નગરપાલિકામાં વિકાસલક્ષી કામોમાં ગંભીર બેદરકારી સામે આવતા રાજ્ય સરકારે લાલ આંખ કરી છે। પ્રાદેશિક કમિશનર કચેરીએ પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સહિતના અધિકારીઓને ગાંધીનગર હાજર થવા માટે નોટિસ પાઠવવામાં આવી છે। નગરપાલિકાને વિકાસ કામો માટે ₹12.37 કરોડની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવ્યો નથી। બીજી બાજુ વડાલીના સ્થાનિકો પ્રાથમિક સુવિધાઓ અને ખાસ કરીને પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન થતા હવે સરકારે ખુલાસો માંગ્યો છે। ફોન લાઈન પર સંવાદદાતા નીતિન પટેલ જોડાઈ ગયા છે। નીતિન, શું છે આખો આ મુદ્દો? વડાલી નગરપાલિકાના વિસ્તારમાં વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે અનહદ ગ્રાન્ટ ફાળવી હતી, પરંતુ વડાલી નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરની ગંભીર બેદરકારીના કારણે તેમને આ ગ્રાન્ટ વાપરવા કોઈ નક્કર આયોજન જ ના કર્યું, જેના કારણે હવે આ મુદ્દો ગરમાયો છે ને પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। અને રજૂઆત બાદ પ્રાદેશિક કમિશનરે વડાલી નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને નોટિસ આપી હતી અને ગાંધીનગર આજે બોલાવ્યા હતા। તેમની પાસે ખુલાસો માંગવામાં આવી રહ્યો છે કે નક્કર આયોજન પાલિકા વિસ્તારમાં કેમ કરવામાં નથી આવ્યા। એક બાજુ નગરપાલિકામાં રોડ, રસ્તા અને ગટર લાઇનની જે સુવિધાઓ છે તે માળખાગત સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી ને બીજી બાજુ કરોડોની ગ્રાન્ટ એમનેમ પડી રહી છે, જેના કારણે વિકાસ કમિશનરે લાલાક કરી છે અને હવે આગળની કાર્યવાહી માટે તેમને આજે બોલાવવામાં આવ્યા હતા અને રૂબરૂ ખુલાસો માંગવાની તજવીજ કમિશનર જે છે તેમને હાથ ધરી છે। જી, ધન્યવાદ।